નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારું મારી આ ડિજીટેક 05 ચેનલમાં સ્વાગત છે। આજે આપણે કંડક્ટર ભરતીને લઈને વાત કરીશું, જેમાં જીકે 20 માર્ક્સનું પૂછાય છે તેના લગતું। ચલો વાત કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ, જે 5 થી 6 માર્ક્સનો પૂછાય છે। તેમાં પ્રાગૈતિહાસિક ગુજરાત, લોથલ, ધોળાવીરા, સોલંકી યુગ, વાઘેલા વંશ, ગુજરાત સલ્તનત, મોગલ શાસન, મરાઠા શાસન, ભારતીય સ્વતંત્ર સંઘર્ષ, ગુજરાતનું યોગદાન, મહાત્મા ગાંધી સંબંધિત મહત્વપૂર્ણ ઘટનાઓ, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ, કેવી રીતે વગેરે। અને આમાં વારંવાર પૂછાય તો વર્ષ, સ્થાપત્ય, શાસકો, મહત્વપૂર્ણ સ્થાનો, ઐતિહાસિક ઘટનાઓ તે વારંવાર પૂછાય છે। અને ગુજરાતનો ભૂગોળ તે 5 થી 6 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે। તેમાં જિલ્લાઓ, મુખ્ય શહેરો, નદીઓ, પર્વતો, જંગલો, અભયારણ્યો, આબોહવા, કૃષિ, ખનિજ, ઉદ્યોગ, બંદરો, ડેમ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। ખાસ ધ્યાન આપો, જેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનું મહારણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ, આમાં ખાસ ધ્યાન આપવાની જરૂર જોવા મળે છે। ત્યારબાદ સામાન્ય જ્ઞાન, તે પણ 5 થી 6 માર્ક્સનું રહેલું જોવા મળે છે। તેની અંદર ભારતનું બંધારણ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યના નીતિદર્શક તત્વો, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદ, સર્વોચ્ચ અદાલત, ચૂંટણી પંચ, પંચાયતી રાજ, રાષ્ટ્રીય પ્રતીકો, મહત્વપૂર્ણ દિવસો, પુસ્તકો, લેખકો, પુરસ્કારો, વૈજ્ઞાનિક મૂળભૂત માહિતી, કોમ્પ્યુટર, રમતગમત વગેરે। અને વર્તમાન પ્રવાહ, તે પણ 4 થી 5 માર્ક્સનો રહેલો જોવા મળે છે, જે છેલ્લા 6 થી 12 મહિનાના વિષયો તૈયાર કરવા, જેમાં ગુજરાત સરકારની આયોજન, ભારત સરકારની યોજનાઓ, નવી નિમણૂકો, પુસ્તકો, રમતગમત, મહત્વપૂર્ણ દિવસો, વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વગેરે બાબતોનો તમારે ધ્યાન રાખીને ન્યૂઝપેપરમાંથી વાંચી લેવા કે ક્યારે કઈ ઘટના બની અને કઈ કઈ બાબતો રહેલી જોવા મળે છે। તે પણ 5 થી 4 માર્ક્સ તમને અપાવી દેશે આરામથી। ત્યારબાદ સૌથી વધુ પૂછાય તેવા ચેપ્ટર્સ તો ગુજરાતના જિલ્લાઓ, ગુજરાતની નદીઓ, ગુજરાતનો ઇતિહાસ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતની આયોજનો, બંદરો, ઉદ્યોગો, કૃષિ અને પાર્ક, પુરસ્કાર અને મહત્વપૂર્ણ દિવસો, આ બધી બાબતો મોસ્ટ આઈએમપી છે, જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે। તૈયારી કેવી રીતે કરવી તેની પણ બાબતો આની અંદર જોવા મળે છે, તે વાંચી લેવી અને સમજ આવે એ પ્રમાણે સમજી લેવી। આવી જ માહિતી જોવા માટે અમારી આ ડિજીટેક 05 ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો, જેથી તમારા સુધી નવી નવી ભરતીઓની જાણકારી અમે લાવી શકીએ। નમસ્કાર।